માંગરોળના વાંકલ ગામે ચંદ્રપ્રભુ જિનાલયની 51મી સાલગીરાની જૈન સંઘ દ્વારા ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। મહારાજ સાહેબ ફૂલચંદ્ર સુરીશ્વરજીના સાનિધ્યમાં આ ઉજવણી કરવામાં આવી હતી। અમદાવાદના કોકિલાબેન ઈશ્વરભાઈ શાહ પરિવારના કલ્પનાબેન બિપિનચંદ્ર ઈશ્વરલાલ શાહ, પારુલબેન જયંતકુમાર ઈશ્વરલાલ શાહ, ચેતનાબેન પંકજકુમાર શાહ વગેરે પરિવારના સભ્યો દ્વારા ધ્વજા આરોહણ અને પૂજાનો લાભ લેવામાં આવ્યો હતો। 51મી સાલગીરાની ઉજવણી થઈ રહી છે તેનો લાભ આ પરિવારે લીધો હતો, જ્યારે આવનારી 52મી સાલગીરાની ઉજવણી આ પરિવાર લાભાર્થી બન્યો છે। વાંકલ ગામના ચંદ્રપ્રભુ જિનાલય ખાતે આ ભવ્ય રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। વાંકલના ગ્રામજનો સકળ સંઘના સભ્યો દ્વારા ભવ્ય રીતે આ ઉજવણી થઈ રહી છે। મહારાજશ્રીના સાનિધ્યમાં વિવિધ પૂજાઓ કરવામાં આવી હતી। દ્વિદિવસીય આ કાર્યક્રમમાં નવકાશી, 18 અભિષેક, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। વાંકલ ખાતે સકળ સંઘ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શાહ પરિવાર દ્વારા આ પૂજા અર્ચનાનો લાભ લેવામાં આવ્યો છે। માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ભવ્ય રીતે તારીખ 19મીના રોજ આ ઉજવણી થઈ હતી। આ સંદર્ભમાં પરિવારજનો પ્રતિક્રિયા આપી રહ્યા છે। મારું નામ કુશાંત શાહ છે અને અમે અહીંયા આગળ કોકિલાબેન સ્વર્ગસ્થ કોકિલાબેન ઈશ્વરલાલ લલ્લુભાઈ પરિવાર તરફથી આ વર્ષની 51મા વર્ષની એનિવર્સરીનું સેલિબ્રેશનના લાભાર્થી હતા। 2 દિવસ 3 દિવસનો જે આ પ્રસંગ હતો એ કઈ રીતે કેટલો ફાસ્ટ સમાપ્ત થઈ ગયો કંઈ ખબર જ નથી પડી, અને એનું મેઇન રીઝન વાકલ સંઘને હું આપીશ, વાકલ સંઘને આપીશ, આખા વાકલ સમગ્ર વાકલ ડિસ્ટ્રિક્ટને આપીશ। અહીંયા આગળ કયું ઘર જૈનનું છે કયું ઘર જૈનનું નથી એ ખબર પડી જ નથી। ઇવન મહાત્મા જે અમારા 2 ગુરુજીઓ સ્પેશિયલ અહીંયા વિહાર કરીને આવ્યા હતા અને આ પ્રસંગને સપોર્ટ કરવા માટે અને આશીર્વાદ આપવા માટે એમના પણ એ જ વાક્યો હતા કે કંઈ પણ પોસિબલ થયું હોય તો બિકોઝ ઓફ વાકલ પરિવાર અને વાકલ સંઘ અને વાકલ ડિસ્ટ્રિક્ટ તરફથી હતું। બસ બીજું મારે કશું જણાવવું નથી, મારા ધર્મપત્ની કહેશે તમને હવે। નિરાલી કુશાંત શાહ, જય જિનેન્દ્ર। 51 વર્ષની એનિવર્સરીનો લાભ આ વખતે અમે લીધો હતો અને અમે એટલા બધા ભાગ્યશાળી છે અને અમે એટલા બધા પુણ્યશાળી આત્માની સરાઉન્ડિંગમાં ઘેરાયેલા છે કે અમને આવતા વર્ષની ધજાનો લાભ પણ અમને જ મળ્યો છે, અમારા પરિવારને મળ્યો છે। સ્વર્ગસ્થ કોકિલાબેન ઈશ્વરલાલ લલ્લુભાઈ શાહના પરિવારને ફરી મળ્યો છે। એના માટે અમે અમારી આત્માને અમારી જાતને અમે બહુ જ ભાગ્યશાળી અને પુણ્યવાન સમજીએ છીએ। અને આ વખતે જે અમને અહીં સગવડો મળી છે, જે અમને બધી રીતે હેલ્પ મળી છે ને એમાં અમે પૂરેપૂરા વાંકલ અને જૈન સંઘનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે। અગેન થેન્ક યુ વેરી મચ। અને અમારો અહીંયાનો એક્સપિરિયન્સ બહુ જ સરસ રહ્યો। ભગવાનને એ જ પ્રાર્થના છે કે અમને આવી રીતે વારે ઘડી લાભ મળે, એ અમારી ઈચ્છા છે। થેન્ક યુ। હું આશિષ નરેન્દ્રભાઈ શાહ, મૂળ વાંકલનો વતની અને થર્ડ જનરેશન ઓફ ધ વાંકલ। આ વર્ષે 51મી દેરાસરની સાલગીરી શ્રી ચંદ્રપ્રભુ જિનાલય વાંકલ ખાતે થઈ અતિ આનંદ ઉલ્લાસ સાથે ગુરુજીની નિશ્રામાં 2 દિવસીય મહોત્સવ થયો। સાથે લાભ લેનાર પરિવાર સ્વર્ગસ્થ કોકિલાબેન ઈશ્વરલાલ લલ્લુભાઈ પરિવાર હસ્તે બિપિનભાઈ, જયંતભાઈ અને ચેતનાબેન જે અમદાવાદ અને સુરત રહે છે, એમના છોકરાઓ દેશ વિદેશમાં રહે છે, પણ એટલો ભાવુક ભક્તિથી એમને આ પ્રસંગ ઉજવ્યો અને ગામના સ્વજનો સાથ સહકાર આપીને અતિ ઉલ્લાસ આનંદ સાથે પ્રસંગની પાર પડ્યો। આવતા વર્ષની 52મા સાલગીરી પણ આ પરિવારે લાભ લીધો છે। આખા પરિવારે ગામજનોને, સંઘને અને સમસ્ત જૈન સમાજને આવતા વર્ષે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે। જય જિનેન્દ્ર, પ્રણામ।